વેલકમ બેક. અને વાસુદેવભાઈ, સવાલ એ છે કે ભ્રષ્ટાચાર એના પર 2014માં ચૂંટણી લડાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, ના લોકપાલની વાતો થાય છે, ના બીજી કોઈ વાતો થાય છે, ના ભ્રષ્ટાચાર માટે આંદોલન થાય છે. અત્યારે રોબર્ટ વાડ્રા એની સાબિતી રજૂ કરે છે સ્મૃતિ ઈરાની પ્રેસ કોન્ફરન્સમાં, પણ કોઈ વસ્તુ કોર્ટમાં નથી. 5 વર્ષ હરિયાણામાં સરકાર હતી, કેન્દ્રમાં સરકાર હતી, કંઈ જ નથી થયું. સામે રાહુલ ગાંધી સંસદમાં ઓડિયો જાહેર કરી દે પણ કોર્ટમાં ન જાય. કોર્ટ જ્યારે કહે છે કે અમારે આના પર સુનાવણી કરવાની અમને જરૂર નથી લાગતી કારણ કે કોઈ એક્સેપ્શન એ મુદ્દો નથી અમારા માટે તપાસ કરવાનો, ત્યારે કોંગ્રેસ કંઈ ન કરે. બંને એકબીજા પર માત્ર આક્ષેપ કરે, સાબિતી આપવાની વાત આવે ત્યારે બંને ગાયબ થઈ જાય અને દેશની જનતાને ભ્રષ્ટાચારના નામે મૂર્ખ બનાવે. વર્ષોથી આ ચાલતું આવ્યું છે, અત્યારે પણ આ ચાલી રહ્યું છે. 2019માં પણ આના પર જ ચૂંટણી લડશે ને તો આ લોકો. આમાં એવું છે કે તમે જુઓ, સુબ્રમણ્યમ સ્વામીએ અત્યાર સુધીમાં કેટલા કેસ કર્યા છે, એમાંથી એક પણ માણસને ક્યાંય સજા નથી થઈ. આવા ઘણા બીજા બધા કરે છે, પણ સ્વામીજી બહુ મોટા માણસ છે ને મોટા વધારે કેસો કર્યા છે. કુલ મળીને રાજકારણીઓમાં એક ફેશન થઈ ગઈ છે. શું કે આ રાજકારણીઓ છે 4 કેડરમાં લૂંટારાઓ વહેંચેલા છે. રાજકારણીઓ, અધિકારીઓ, ધનપતિઓ અને માફિયાઓ આ વર્ષે 80 લાખ કરોડની લૂંટ કરે છે અને લૂંટ એમને ચાલુ રાખવી છે. આ બધા જ એમાં સંડોવાયેલા છે. એટલે એ શું કરે છે, જયારે આમાં સારો માણસ હોય ને અથવા તો ખરાબ માણસ હોય, જયારે આવું કંઈ આવે ને એટલે એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરે ને એટલે પ્રજા છે ને ગૂંચવાઈ જાય છે કે આમાં કોણ ભ્રષ્ટાચારી કોણ ભ્રષ્ટાચારી નહીં, એ વધવા નીકળે છે ભાઈ. અને પ્રશ્નો કોઈ પૂછે તો કોને પૂછે? જે સત્તામાં છે એને પૂછે કે ભાઈ તમે શું કર્યું. તમે હમણાં જેમ કીધું એમ કે 5 વર્ષ સુધી તમારી પાસે લગામ હતી, તો તમે જો કશી હોત ને બરાબર તો 5 વર્ષમાં કેટલાય જેલમાં જતા રહ્યા હોત. તમે 5 વર્ષ સુધી કઈ કરતા નથી અને છેલ્લા દિવસે તમે ફરી એના એ વિષયો ડેવલપ કરો છો અને જાહેર સભામાં ભાષણો કરો છો, તો વિરોધ પક્ષને તો ના કોઈ કે કારણ કે એની પાસે સત્તા નહોતી, કોંગ્રેસ પાસે સત્તા નહોતી, તેને ક્યાં કઈ કરવાનું હતું. પણ આપણી પાસે સત્તા હતી. એટલે આ લોકો જે કરી રહ્યા છે ને એ આ 4 કેટેગરીના લોકો કાયમ માટે જ બધાને લૂંટી શકે. એટલે પ્રજાને છે ને ગૂંચવી નાખે છે. એટલે આજે કેસ ચાલે છે ને જામીન ઉપર છે ને, અરે ભાઈ કોઈ એક પ્રોપર્ટીનો કેસ ચાલે છે ને જામીન ઉપર છે, એને તમે ભાઈ એક પાર્ટીના પ્રેસિડેન્ટને તમે આવી રીતે જાહેરમાં ભાષણોમાં એમ કહો કે જામીન ઉપર છૂટેલા છે, કોઈ એની પર શું કેસ છે, કેવો કેસ છે? કોઈની પર કોઈ આક્ષેપ કરી શકે? આ દેશમાં કોઈ પણ માણસને જુઠ્ઠું બોલવાની ટેવ છે. કોઈ પણ માણસને એવું છે આમાં એક મિનિટ કોઈ પણ માણસને જુઠ્ઠું બોલવાની આ દેશમાં છૂટ છે. જુઠ્ઠું બોલે એને કોઈ સજાનું પ્રાવધાન નથી. કોઈની ઉપર આરોપ કરવા, એની ઉપર કેસ કરવો તો એ જયારે સાબિત નથી થતું તો બંને બહાર નીકળી જાય છે. એટલે આ દેશની જે વ્યવસ્થા છે એ શાસન વ્યવસ્થામાં એવું પ્રાવધાન હોવું જોઈએ, ન્યાય વ્યવસ્થામાં, કે કોઈએ ખોટો આરોપ કર્યો ને જો એ ખોટો સાબિત થાય તો એને જેલ થવી જોઈએ. જે દિવસે ખોટું બોલવા વાળાને, ખોટો આરોપ કરવા વાળાને, ખોટો કેસ કરવા વાળાને એ અધિકારી હોય તો પણ એને જે દિવસે જેલમાં પૂરવાની સજા થશે ને એ દિવસે આ બધું બંધ થવાનું છે. આ લોકોને મૂર્ખ બનાવે છે. બધી પોલિટિકલ પાર્ટીના નેતાઓ લોકોને છેતરવાનો ધંધો કરે છે. એમને લૂંટ ચાલુ રાખવી છે, ભ્રષ્ટાચાર ચાલુ રાખવો છે. બેન, એક વર્ષમાં 80 લાખ 200 લાખ કરોડનું જીડીપી છે. એના 80 લાખ કરોડ રૂપિયા, આ 50 લાખ કરોડનું જે આપણું બજેટ છે ને, એ જે ટેક્સ વગેરેના પૈસા આવે છે ને 50% ખાઈ ગયા દેશમાં. 25 લાખ કરોડ તો એના ખવાઈ જાય છે. લાંચ 15 લાખ કરોડની જાય છે. આ ધનપતિઓ 25 લાખ કરોડનું તો નફાખોરીમાં લૂંટી જાય છે. આ બધાને ભેગા મળીને લૂંટ કરવી છે. એટલે પછી અનિલભાઈ આવે ને બીજા આવે ને પછી અદાણી આવે ને અંબાણી આવે ને બધા શું કરે છે? ભેગા થઈને સરકાર પાસે બેસીને કાયદાઓ બનાવડાવે છે ને આ બધા કાયદા સંસદમાં બેઠા બેઠા પસાર કરે છે. બધી જ પોલિટિકલ પાર્ટી છે એમને આ દેશને લૂંટવો છે, એમને બધાને મોજ કરવી છે. એના માટે થઈને આ દેશને ગૂંચવી રહ્યા છે ને આ ગૂંચવાડો. અરે ભાઈ, શું કે છે રાજકારણીઓ કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર ગણાય છે. શરમ આવી જોઈએ બોલતા પહેલા કે આ દેશમાં ભ્રષ્ટાચારના લીધે તો પરેશાન છે લોકો, લૂંટાઈ રહ્યા છે. ઓકે જીતેન્દ્રભાઈ, પ્રશ્ન આખરે છે ને કે જ્યારે તમારી સરકાર આવી, ભ્રષ્ટાચારના મુદ્દા પર સરકાર આવી, હવે ગુજરાતની વાત પર આવવું છે કેમ કે ભ્રષ્ટાચાર કોઈ કન્ક્લુઝન નથી નીકળતું. બંને એકબીજાને ભ્રષ્ટાચારી સાબિત કરી નાખશો, જનતા મૂર્ખ સાબિત થતી આવી છે, થતી રહેશે. ગુજરાતમાં 26 સાંસદો છે. મોટાભાગના સાંસદ પોતાની 25 કરોડની ગ્રાન્ટ નથી વાપરી શક્યા. કેટલાય બધા પ્રશ્નો છે અને એ બધાની વચ્ચે જ્યારે તમે સમીકરણો ગોઠવવા જાઓ છો ત્યારે મોટા ભાગે બંને પક્ષ જાતિવાદી સમીકરણ ગોઠવે છે. તમને એવું લાગે છે કે આમાંથી દેશને બહાર લાવવો જોઈએ? કેમ કે તમે વાત કરો છો ને વી આર અ કેડર બેઝ પાર્ટી, વી આર અ પાર્ટી વિથ ડિફરન્સ, તો બતાવો ને ક્યારેક ડિફરન્સ.
દેવનસિંહબેન, તમે સંદેશ પ્રિન્ટ મીડિયામાં 2-3 દિવસ પહેલા જ બધા સાંસદોની ગ્રાન્ટની બાબતમાં કામ કેટલા પ્રગતિમાં છે, કેટલી ગ્રાન્ટ વપરાઈ છે, કેટલું પેમેન્ટ થઈ ગયું છે અને રિપોર્ટ કાર્ડ આપી દીધું. નીચે 79.1% એવું કંઈ સરેરાશ આપી હતી. એટલે નથી વાપરી શક્યા એવું મને લાગે છે, ન કહી શકાય. સાથે સાથે એવું હતું કે હજુ તો તમે ફેબ્રુઆરીના 15મી તારીખના આંકડા લીધા હતા, એવું નીચે લખ્યું હતું સબ્જેક્ટ ટુ એમ. તો 31 માર્ચ સુધીમાં આના વર્ષ પૂરા હજુ બીજી ગ્રાન્ટ રિલીઝ થશે અને આંકડો એમાં ઉમેરાશે. મેં વાંચ્યું છે. અને એટલે સાથે પેલા બાકીના બધા આંકડા આમાં કેવું છે, પોતાને અમે સંદેશમાં બધા જ આંકડા બતાવીએ. કોંગ્રેસને જે ગમે કોંગ્રેસ યાદ રાખે, ભાજપને ગમે ભાજપ યાદ રાખે. બાકીના ના જોયા તમે? નહીં, બોલો ને, આપ કહો એટલે હું જવાબ આપું. દત્તક ગામના ના જોયા? દત્તક ગામોનો વિકાસ થયો છે. તમે વ્યક્તિગત તપાસ કરી જુઓ. મારા તાલુકા તપાસ કર્યા પછી 3 ફેઝમાં લેવાના હતા. 4 સાંસદ બાકી રહ્યા છે, એટલે જેમણે ત્રીજી વખતે લીધા હોય દત્તક ગામ. 4 સાંસદ 26 લીધા છે. 26 મોટા ભાગે વિકાસ થયેલા હતા, એ જ બધા ગામોને એડેપ્ટ કર્યા છે. અને એમાં પણ પ્રશ્નો બાકી છે. એક ગામ જો સાંસદ ન બનાવી શકતા હોય અને માત્ર ભાજપના સાંસદ અહીંયા ગુજરાતમાં છે એટલે ભાજપની વાત, દેશમાં પણ આ જ હાલ છે, તો શું વિકાસ કરવાના? આઝાદીના 70 વર્ષ પછી આ કન્સેપ્ટ અમે લાવ્યા છીએ. અમે સ્વીકાર્યું છે કે કોઈ પણ વિસ્તારમાં સંતુલિત વિકાસ તો થાય જ, સાથે સાથે રોલ મોડલ તરીકે આખા વિસ્તારમાં દરેક વિધાનસભામાં એક ગામ ક્રમશઃ એમાં રોલ મોડલ તરીકે બનાવવામાં આવે. એનો ઉમદા હેતુ એ હતો કે એ જોઈને આજુબાજુવાળા ગામ પણ સરકારની યોજનાઓ અને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના આધારે પણ ડેવલપમેન્ટના કામ કરી શકે, એવો આનો આશય હતો. અને આ સારી શરૂઆત કરી છે. એની 100% સફળતાની તમે અપેક્ષા રાખો છો? આવનારા દિવસોમાં આપણે જે પણ મળી છે બધા, ધારો કે તમે દરેક તમે સ્વીકારી લઈએ, જેટલો એ ક્રમશઃ એ કામ આપણે આગળ વધારવાના છીએ. રહી વાત ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર અને કોંગ્રેસ એકબીજાના પૂરક છે. અને માન્ય વાસુદેવભાઈ કહેતા કે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો નહીં, ભ્રષ્ટાચાર એ કોંગ્રેસનો સંસ્કાર થઈ ગયો છે. અને આખા દેશમાંથી જે પ્રમાણેના ભ્રષ્ટાચારો થયા હતા એના આધાર પર જે પ્રમાણે તપાસો થઈ અને જે પ્રમાણે કોલસાના ટેન્ડરો આપણે એના કેન્સલ કર્યા, નવેસરથી આપણે અનેક ગણા પૈસા મળ્યા. આ છે ને એમાં એવું છે ને, કોઈ કન્ક્લુઝન જ નથી આવતું. આપણે અડધો કલાક ચર્ચા કરી, શું વાત આવી? બંને ભ્રષ્ટાચારીએ સાબિત કર્યું ને બંને એકબીજાને. શું આવી આની વાત ભ્રષ્ટાચારના મને હું ફરીથી કહું, મને વાસુદેવભાઈ કહેતા હતા કે ખોટો આક્ષેપ ના કરે. હું ફરીથી આક્ષેપ મૂકું છું. કઈ કોર્ટમાંથી જામીન મળ્યા, જાત મુચરકા મળ્યા, મામલતદારે છોડ્યા, પોલીસ પોસ્ટ સ્ટેશનમાંથી છોડ્યા. ગુનેગાર એ ગુનેગાર જ છે. એને જેને પણ ત્યાં બોલાવવામાં આવે, પૂછપરછ કરવામાં આવે, એના ઉપર ચાર્જ થાય અને એને જામીન આપવામાં આવે, તો એ સુપ્રીમ કોર્ટ આપે કે પોલીસ સ્ટેશન થી આપે? એને મને કેમ બોલાવીને જામીન નથી લેવામાં આવતા? કોઈને કોઈ રીતે. અને હું ફરીથી સફળપણે કહું છું કે કોંગ્રેસ અધ્યક્ષ જામીન પર છે, સોનિયાજી જામીન પર છે, વાડરાજી જામીન પર છે. અને આ બાબતમાં કોઈને વાંધો હોય તો મારી ઉપર એ માનહાનિનો કેસ કરી શકે છે, જો ખોટો હોય તો. જિતેન્દ્રભાઈ, દેશના કેટલા નેતાઓ જામીન પર છે? કદાચ 90%. તો શું પછી એના પર ચર્ચા કરવાનો મતલબ? ઠીક છે, આગળ જાઓ. કે કેટલા ટકા વિરોધ પક્ષમાંથી છે, અન્ય પક્ષોમાંથી છે, અને શાસક પક્ષમાંથી કેટલા? 1% હોય કે 10%? તમે કહ્યું ને, ગુનેગાર એ ગુનેગાર છે. ઠીક છે. જરાસની વાત રાહુલ ગાંધી આવે છે, એમણે રોજગારીની વાત કરી, એમણે ખેડૂતોની વાત કરી, એમણે મહિલાઓની વાત કરી, ઘણા બધા પ્રશ્નો કર્યા, એમણે બધા પ્રશ્નો ઉભા કર્યા. સોલ્યુશન ના બતાવ્યું સાહેબ? સોલ્યુશન ના બતાવવાનું હોય, સોલ્યુશન તો શાસનમાં બેઠા હોય એટલે કરી બતાવેલું છે. તો આ 5 વર્ષના પ્રશ્નો ગણાવો, ગુજરાતના ગણાવો સોલ્યુશન. તમે દરેક વખતે જૂના ગણાવો છો, છેલ્લા 10 વર્ષના ક્યાં ગણાવો છો? તો 10 વર્ષ કોંગ્રેસ 23 વર્ષથી સત્તા પર નથી ગુજરાતમાં. રોજગારીના જ ગણાવો, રોજગારીનું સોલ્યુશન 23 વર્ષથી સત્તા પર નથી. અહીંયાની વાત નથી કરતી. તો ક્યાંની વાત કરો? ચલો હું ત્યાંને ગણાવું. ચાર દેશની વાત કરાવો. ગણાવો. મુદ્દા પર સાંભળજો. રોજગારીનો પ્રશ્ન સાંભળવાની તૈયારી છે. રોજગારીનું સોલ્યુશન આપો. મુદ્દા પર જ, મુદ્દા પર જ. કે નીતિનભાઈ સાંભળે છે. એમ નહીં, 2014 સાંભળે ને હવે બધી રોજગારી બોલ હતી અને 4 વર્ષમાં બેરોજગારી આવી ગઈ. ઠીક છે. મનમોહનસિંહની સરકાર, સવાલ તો સાંભળો, મનમોહનસિંહની સરકાર બેરોજગારીની વાત કરી, છેલ્લા 5 વર્ષમાં બેરોજગારી પેદા થઈ. પહેલા દેશમાં બધું જ સારું હતું ને? એનએસએસઓ, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, એનએસએસઓ એ રિપોર્ટ આપ્યો છે કે છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારી આ 5 વર્ષમાં છે. સમજ? હવે એનાથી આગળ વાત કરું કે મેં અગાઉની આપની એક ડિબેટમાં મેં ગુજરાતની વાત કરી હતી, આજે રાષ્ટ્રની વાત કરું. ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ બેલ નહીં, કયા એની રોજગારી કોણ આપે? 10 વર્ષમાં રોજગારી કોણ આપે? પણ એ જ કહું છું. અરે સાહેબ, એવું નહીં. છેલ્લા 10 વર્ષમાં મનમોહનસિંહની સરકાર છે, છેલ્લા 10 વર્ષમાં શાસન પહેલા તો ઘણું સારું હતું. અમને ખબર છે કે 3% જીડીપી આપવાનો હતો પહેલી પંચવર્ષીય યોજનામાં, 3.5% નહેરુજીની સરકારે આપ્યો, પછી બીજી પંચવર્ષીય યોજના. ખબર છે છેલ્લા જે 10 વર્ષનું શાસન રહ્યું મનમોહનસિંહ સરકાર, એની વાત છે. સૌથી પહેલા એક વાત કરું, મનમોહનસિંહજીએ સૌથી પહેલું ડોમેસ્ટિક રોજગારનો સૌથી મોટો પ્રોજેક્ટ, વિશ્વની સૌથી વધુ રોજગારી આપતો પ્રોજેક્ટ,
સ્થાનિક રોજગારી આપતો પ્રોજેક્ટ, 18 કરોડ યુવાનોને રોજગારી આપી છે. સૌના ગામમાં ગેંગબુક દ્વારા, જેને ગેંગબુક કહેવાય છે, એટલે ગામના વ્યક્તિને ગામમાં જ રોજગારી. એવી સૌથી દુનિયાના 14 દેશોએ જેને એડોપ્ટ કરી છે એવી મનરેગાની યોજના વિશ્વની અંદર સૌથી પહેલી કોઈ આપી હોય તો ડોક્ટર મનમોહનસિંહજીની યુપીએ સરકારે આપી છે. નંબર 1. નંબર 2 કે તમામ અધિકારો જે નાગરિકને મળવા જોઈએ, અધિકારો, એ તમામ અધિકારોનો આખો દશકો, એ 4 થી 14 સુધીનો અધિકારોનો દશકો માનો છો, બધા અધિકારો કે જે માત્ર દેવાજી માત્ર સંસદ સભ્યો અને ધારાસભ્યો પૂરતો જ મર્યાદિત હતો, એ સામાન્ય આમ જનતા પાસે આવી ગયો એવો અધિકારનો દશકો આરટીઆઈ થી લઈને તમે જાણો છો, સમય નહીં બગાડું, એ તમામ અધિકારનો દશકો પણ ડોક્ટર મનમોહનસિંહજીની સરકાર વખતે જ આવ્યો. તમે મનરેગાની વાત કરી, એટલે મનરેગા રોજગારીની સૌથી મોટી સ્કીમ છે. તમે મને રોજગારીનો પ્રશ્ન પૂછ્યો છે. કોઈએ હા તો એના પર જ હું પૂછી રહી છું. કોઈએ એન્જિનિયરિંગ કર્યું ત્યારબાદ એ મનરેગામાં જશે રોજગારી લેવા માટે? હું તમને એ જ કહેવા માંગુ છું. એ જે મુદ્દો છે બીજો છે, એ શિક્ષિત બેરોજગારીનો છે. આ દેશની અંદર એ જ કહું છું એટલે મેં બોલ્યો, હું જે પહેલા કહેવા રહી રહ્યો હતો તમે મને રોક્યો. એના પછી દેશની અંદર 133 ઇન્ડસ્ટ્રીઝ એ ઓઇલ એન્ડ નેચરલ ગેસ સહિત ઓએનજીસી, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, આઈઓસી, બીપીસી, એચપી, શેલ, આવી અનેક ગેસિયસ કંપનીઓ કે જેમના એક્સટેન્શન આ કોંગ્રેસે સ્થાપ્યું છે, પણ જેનું આગળ વધારવા માટેનું એક્સટેન્શન છે બોટલિંગ પ્લાન્ટ સહિત આ તમામ પ્રોજેક્ટો. આ તો માત્ર મેં ઓઇલ એન્ડ નેચરલ ગેસની વાત કરી, પણ એ સાથે હેવી ઇલેક્ટ્રિકલ્સની તો એની એ જ રીતે ડિફેન્સ એકેડેમીની તો આખી ડિફેન્સ એકેડેમીની. તમે જે યુનિટ નહીં, તમે મને કહો કે તમે એજ્યુકેશન, તો હું એના નામ આપું કે કેટલું એક્સટેન્શન છે. અત્યારે તો એક્સટેન્શન જ આવે ને, જે વસ્તુ બાકી છે તમે એમ કહો કે ભાઈ આકાશની અંદર ઉપગ્રહ છોડ્યા તો એનું કેટલું એક્સટેન્શન, વિસ્તૃતીકરણ. આ બધી રોજગારીના પ્રશ્નો છે. આમાં રોજગારી અને શિક્ષિત બે પ્રકારની સ્કિલ્ડ લેબર અને અનસ્કિલ્ડ. જે મેં વાત કરી મનરેગાની, આ દેશની અંદર સ્કિલ્ડ લોકો 13% છે. કોનો રિપોર્ટ છે? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, જે સેન્સસ કરે છે, જે આખા ઇન્ડિયાનો સૌથી મોટો કોઈ સર્વે હોય તો એ છે, ભારત સરકારનો છે, તમારો મારો નથી. હવે વાત એ છે કે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ જે 14 કરોડ રોજગારી છે એ અનસ્કિલ્ડ લોકોની વાત છે કે જે લોકો સ્કિલ્ડ લેબર નથી. પણ સ્કિલ્ડ લેબર એટલે એમ્પ્લોયમેન્ટ, કે એન્જિનિયર થી લઈ અને છેક ટેકનોક્રેટ વૈજ્ઞાનિક સુધી 5 વર્ષમાં આ બધાને રોજગારી સૌથી વધુ મળી છે. કૃષિ વિકાસ દર સૌથી વધુ થયો છે. આ દેશ કૃષિ પ્રધાન દેશ છે એટલે કૃષિ દર ગણાવું છું. જીડીપી સૌથી વધુ થયો છે. છેલ્લા 45 વર્ષની અંદર કેટલી જગ્યાએ નીચે પડી ગયા છે. અને આ જે બધી વાત કરું છું, અમારો કોઈ પણ પાર્ટીનો આંકડો નહીં, અમારા કોઈ પાર્ટીના સત્તાવાર આંકડા નહીં, આ ભારત સરકારના સત્તાવાર એનએસએસઓના આંકડા. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે. વિરામ પછી આવીશ ત્યારે કહીશ કે છેલ્લી જે 10 વર્ષમાં પંચવર્ષીય યોજનાઓ રહી એમાં શું રહ્યો વિકાસનો દર. સવાલ એ છે કે બેરોજગારી અને આ બધા પ્રશ્નો કોઈ એક સરકારના નથી, દરેક સરકારના છે. વિઝન કોઈ રજૂ નથી કરતું, દરેક લોકો વાતો કરે છે અમે આ કરીશું તે કરીશું. હાલ રોકાઈશું વિરામ માટે. વેલકમ બેક. પંચવર્ષીય યોજના 1951માં શરૂ થઈ, 51 થી 56, 56 થી 61 આ પહેલી 2 પંચવર્ષીય યોજના દેશનો બહુ સારો વિકાસ થયો હતો, દરેક લોકો માને છે. આઈઆઈટીઝ બની, આઈઆઈએમ બન્યા, ઇન્ડસ્ટ્રીઝ આવી, પણ ત્યારબાદ જે 13મી પંચવર્ષીય યોજના છે એમાં મોન્ટેક્સી આહુલવાલિયા પ્લાનિંગ કમિશનના હેડ હતા ને, એમણે જ કહ્યું હતું કે 10% નિર્ધારિત લક્ષ્યાંક હતો અને 6.7% પર આવીને રહી ગયો હતો વિકાસ દર. આ છેલ્લી કોંગ્રેસની સરકારની અને યુપીએ સરકારની હકીકત હતી. ત્યારબાદ આંદોલન થયા, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી, આંકડાઓમાં વિકાસ દેખાય છે, લોકોના જીવનમાં ક્યાં ગાયબ છે એ સવાલ અત્યારે યથાવત છે. સમયની મર્યાદા છે, દરેક લોકો પાસેથી છેલ્લો પોઈન્ટ લેવો છે, એટલે યોગેશભાઈ શરૂઆત તમારાથી. વિકાસની વાત તો ઓન પેપર જ રહી છે અને આપે જે પંચવર્ષીય યોજનાઓનું જે ગણાવ્યું એમાં પંચવર્ષીય યોજનાઓ શરૂઆતના વર્ષોમાં ખૂબ સારી થઈ. પંડિતજીની નેતાગીરી હેઠળ અને લાલ બહાદુર શાસ્ત્રી હોય કે નરસિંહ રાવ હોય, નરસિંહ રાવની સરકારમાં સૌથી સારો વિકાસ થયો. અને એ વખતે મનમોહનસિંહ પોતે નાણાં પ્રધાન હતા અને એમણે જે નવી દિશાઓ આપી આ ભારતને, અને એના કારણે ભારતનો વિકાસ ખૂબ ઝડપી બન્યો. અને ફ્રી એન્ટરપ્રાઇઝની પણ જે વાત થઈ એને કેટલી બધી સરકારી યોજના, સરકારી દખલગીરીઓ હતી એ બધી ઓછી થઈ. એટલે એ બાબતે મનમોહનસિંહને આપણે કાયમ સલામ કરીએ છીએ. અને એમણે આ જે નવો ચીલો ચાતર્યો એ એમને અભિનંદન આપવા જેવું છે. પણ ત્યાર પછી જે વિકાસ થવો જોઈએ એ ધાર્યા કરતા એમને જે ટાર્ગેટ મૂક્યો એ પ્રમાણે ના થયો. અને
પછી તો મોદી સાહેબ પરિબળો જવાબદાર હતા, એ કોઈ પણ કારણ હોઈ શકે, પણ વિકાસ ઓછો હતો, વિકાસ ઓછો હતો. અને અત્યારે છેલ્લા 5 વર્ષમાં મોદી સાહેબ આવ્યા પછી વિકાસ શબ્દનો એટલો બધો વિકાસ થયો કે વિકાસ સાંભળીને આપણે થાકી ગયા. અને આ વખતે જયારે 2019ની ચૂંટણી આવે છે ત્યારે આ વિકાસ ગાયબ થઈ ગયો છે બંને બાજુથી. અને મુદ્દાઓ જે લોકોને સ્પર્શતા નથી એવા મુદ્દાઓ સાથે ચર્ચા થાય છે. રાફેલની વાત થાય કે અંબાણીની વાત થાય કે રામ મંદિરની વાત થાય, પણ લોકોના વિકાસની વાત અત્યારે સાવ ભૂલાઈ ગઈ છે. અને બંને પક્ષોનો એક જ મુદ્દો રહ્યો છે અને તે છે મોદી. એક બાજુ કે છે મોદીને લાવો, એક બાજુ કે છે મોદીને કાઢો. પછી 18 પક્ષો હોય કે 28 પક્ષો હોય, એમના એક જ વિકાસ માટેનો મુદ્દો સમજ્યા છે કે મોદીને કાઢો. વાસુદેવભાઈ, રોજગારી માટે કહેવાનું છે. છેલ્લી કમેન્ટ તમારી ચર્ચામાં. અચ્છા, સમય પૂરો થવાનો છે એટલે રોજગારીમાં એવું છે કે આ દેશ છે ને ધનપતિઓને ધરી દેવામાં આવ્યો છે. એટલે કોઈ પણ વસ્તુ અથવા સર્વિસ બને ને એનું કઈ બનાવવી, કેવી બનાવવી, શું એનો પેટન્ટ રહે, શું એની કિંમત થાય, એમાં નોકરી કરવાનો કેટલો પગાર આપવો, આ બધું ધનપતિઓના હાથમાં છે. હવે જો એમાં બદલ થઈ અને ઉદ્યોગોની, વેપારીઓની, ખેડૂતોની અને પ્રોફેશનલ્સની સમિતિઓ બને ને એમાંથી એક્સપર્ટ લોકો લઈને બધી વસ્તુઓના, સેવાઓના પેટન્ટ બને અને બીજી એક કમિટી બને એની કિંમત નક્કી કરે, તો જેને જોઈતું હોય એને ડિઝાઇન, ડ્રોઈંગ, સ્પેસિફિકેશન બધું તૈયાર મળે અને એ જ ભાવે એને વેચવું પડે, તો જે લૂંટ થઈ રહી છે બંધ થાય ને બધા. એટલે 200, આપણી પાસે 200 લાખ કરોડનું જીડીપી છે ને, આપણા દેશમાં 16% ખપત છે ને 2% વેપાર છે. આપણે હજુ જે 200 છે ને 2000 જઈ શકીએ છીએ, જે 1.5 લાખ રૂપિયા આવક છે એની જગ્યાએ 15 લાખ સુધી જઈ શકે એવી સ્થિતિ છે. પણ આમને લૂંટ કરવી છે ને એટલે આવું કઈ કરવાની, રોજગારીનું સોલ્વ કરવાનો વિચાર કરતા નથી. જીતેન્દ્રભાઈ, આ બધી વાતો ચાલી રહી છે, એમાં BSNL ના કર્મચારીઓને પગાર નથી મળ્યો. જીડીપી ની એક વાત કરી લઉં. માન્ય જયરાજસિંહજી વાત કરતા હતા કે સર્વશ્રેષ્ઠ જીડીપી રહ્યો છે. 2004 થી 2009 સુધીમાં જીડીપી વાજપેયીજીની સરકારમાં 6.9 હતો અને મોંઘવારીનો દર 6.7 હતો. 2009 થી 2014 જીડીપી 6.7 છે અને મોંઘવારી 10.1%. મોંઘવારી 10.1%. અને અત્યારે 19 જીડીપી 7.3% અને મોંઘવારી 4.6%. આ વિકાસની જે વાત અમે 35,000 કરોડ ઘરોમાં લોકોને અમે શૌચાલય પણ આપ્યું છે, વીમો પણ આપ્યો છે, એને ગેસ પણ આપ્યો છે, ઉજાલાનો બલ્બ પણ આપ્યો છે. અનેક યોજનાઓમાં લોકોને અમે એના ઘરમાં દીવો સળગાવવાનો પ્રયાસ કર્યો છે. અનેક યોજનાઓ પણ આપી છે. પણ આ આંકડા ફેક્ટ કે છે. અને બીજી રહી વાત રોજગારીની, તો રોજગારીને આપણે કેવી રીતે મૂલવીએ છીએ? રોજગારી એટલે નોકરી, સરકારી નોકરી, અથવા રોજગારી એટલે નોકરી જ. એને કોઈ પણ જુઓ સાહેબ, નહીં, આ વાત સાથે હું એટલા માટે અગ્રી નથી કે કોઈને જો ત્યાં છે ને ધંધો જ નાખવો છે તો એન્જિનિયરિંગ 6 વર્ષ શું કામ કરે? તો પછી પહેલેથી જ એ કરે ને. કોઈ ભણે છે તો નોકરીની આશામાં જ ભણે છે, એને પ્રોફેસર બનવું છે, તમારી સરકારી કોલેજોમાં જગ્યા ખાલી છે. એ આંકડામાં જે વ્યવસ્થા છે રોજગારીનો આંક નક્કી કરવાની, એમાં અસંગઠિત ક્ષેત્રની રોજગારી, સ્વાવલંબનની રોજગારી, MSME થતી રોજગારી, એ બધું એમાં કઈ આવતું નથી. એટલે રોજગારી. અને બીજું 2014 નો બધા જ એમ્પ્લોયડ હતા અને અત્યારે અમે ભાજપની સરકાર આવ્યા પછી બધાની નોકરી જતી રહી, એવું છે. થેન્ક યુ સો મચ. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. આખરે વાત એ છે, વિકાસની વાતો થશે 2004 થી લઈને અત્યાર સુધી 14 સુધી બંનેની સરકાર રહી. સવાલ ત્યારે પણ હતા, સવાલ આજે પણ છે. વિકાસની વાતો કરીશું તો BSNL ના એ કર્મચારીઓ, એમને પગાર જોઈએ છે, એમને એ પણ પહોંચાડો. અને સાથે જો રાહુલ ગાંધી કહે છે કે બેરોજગારી છે તો 5 વર્ષમાં પેદા નથી થઈ, કેવી રીતે દૂર કરશો એનું વિઝન આપો અમને. નમસ્કાર.